ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે, જેમાં ઉદ્ઘાટક તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાડીલાલના ચેરમેન શ્રી રાજેશ ગાંધી પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે ચેમ્બર દ્વારા સીટેક્સ એક્ઝિબિશનની 13મી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે। ટેક્સટાઇલ મશીનરીનું સીટેક્સ એક્ઝિબિશનમાં આ વર્ષનું 20મું એક્ઝિબિશન છે અને એપ્રિલ 2026માં ત્રીજું એક્ઝિબિશન યોજાશે। આજથી 3 દિવસ માટે શરૂ થયેલા આ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સ દ્વારા વર્લ્ડ ક્લાસ ટેક્સટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સીટેક્સની 13મી એડિશનનું આજથી એસજીસીસીઆઈના સરસાણા ડોમમાં પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે અહીં આ એક્ઝિબિશનમાં દેશ વિદેશના મહેમાનો પણ આવ્યા છે। ત્યારે આજે અહીં ચાઇનાથી એક કંપની આવેલી છે, જે અહીં એરજેટ અને વોટરજેટ મશીન આવેલી છે અને એ લોકોની સુરતમાં પણ ઓફિસ છે। ત્યારે એ લોકોનું કહેવું છે કે અહીં ખૂબ ઘણા વિઝિટર્સ આવે છે અને એમને સારો બિઝનેસ મળે છે, જેથી એ લોકો દર વર્ષે અહીં આવી રીતે પાર્ટિસિપેટ કરે છે। તો આવી જ એક ચાઇનાની કંપની આપણી સાથે અહીં છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। My name is Tiki Liu and I'm from China, Qingdao City. And this is our second time come to this exhibition. And we are manufacturer for the water jet loom and the air jet loom. We come to Indian market about for 2 years, and we are the new one for the Indian market. So welcome to visit our machine and welcome to inquiry. Thank you. આપનું ઇન્ટ્રોડક્શન અને એસજીસીસીઆઈના એક્ઝિબિશન વિશે શું કહેશો? હવે અમે આ દાપેંગ મશીનરીનો છે, અમે આ એરજેટ અને વોટરજેટ લાઈવ ડિસ્પ્લે કરી રહ્યા છે અને અમે પહેલા પણ 2 મહિના પહેલા પણ એક્ઝિબિશન હતો સીટેક્સનું 12th એડિશન, એમાં બી પાર્ટિસિપેટ કરેલ હતું। ત્યારે બી બહુ સારો રિસ્પોન્સ મળેલો હતો અને એસસીસીસીઆઈ તરફથી બહુ સારી સગવડો મળેલી હતી, એટલે અમે ફરીવાર એક્ઝિબિટ કરેલું છે। અને આ ચાઇનાની કંપની છે અને આ અમારી જે કંપની છે દાપેંગ મશીનરી, એમનો વિચાર છે કે ફેક્ટરી ટુ ડાયરેક્ટ કસ્ટમરે મશીન કઈ રીતે મળે, એટલે ડાયરેક્ટ ચાઇનાથી આવીને પહેલી વાર એમણે લાસ્ટ ટાઈમ એક્ઝિબિટ કરેલું છે અને આ વખતે પણ ડાયરેક્ટ ચાઇનાથી આ લોકો એક્ઝિબિટ કરેલું છે અને હું એમને એક્ઝિબિશનમાં મદદ કરી રહ્યો છું। કયા પ્રકારનું કાપડ આ એરજેટ વોટરજેટમાં પોલિએસ્ટરનું કાપડ બને અને એરજેટમાં કોટનનું મસ્ટનું કાપડ બનતું હોય છે અને સુરતમાં ઘણી બધી વેરાયટીઓ છે જે વોટરજેટ અને એરજેટ પર બને છે। અને હવે સુરતમાં બધા જૂના મશીનો બધા નીકળી ગયા, લોકો બધા હાઈ સ્પીડ મશીનો ઉપર જ જઈ રહ્યા છે। સુરતમાં અમારી ઓફિસ કૃષિ બજારમાં છે અને સુરતમાં અમે 1000ની ઉપર મશીન વેચેલા છે અને બીજા લગભગ 300-400 મશીન નેક્સ્ટ મંથ બીજા આવી રહ્યા છે। તો આ બિઝનેસમાં આ જે વિઝિટર થાય છે ને, બધા વિઝિટર આવે છે અને આ એક્ઝિબિશન થકી બિઝનેસ મળે છે તમને? 100% આ એક્ઝિબિશન થકી અમને લાસ્ટ ટાઈમ પણ અમને એક્ઝિબિશન થકી 100-200 રૂમના ઓર્ડર મળ્યા હતા અને આજે પણ આજ પહેલો દિવસ છે, પણ ક્રાઉડ એટલો બધો છે કે આ કોઈ છોકરીઓને ટાઈમ જ નથી વાતચીત કરવાનો।